નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે સુરત જેવા શહેરથી હરિદ્વાર આવવું હોય તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે સુરતથી ટોટલ કેટલી ટ્રેનો ચાલે છે હરિદ્વાર માટે અને કેટલા વાગે ચાલે છે અને આપણે એ પણ જાણીશું કે આ ટ્રેન એક ગુજરાતમાં બીજે કયા કયા શહેરોમાંથી પસાર થઈને હરિદ્વાર આવતી હોય છે અને શું હોય છે આ ટ્રેનો ટાઈમિંગ, ભાડું અને આ ટ્રેનમાં આપણને સુરતથી હરિદ્વાર પહોંચવામાં ટોટલ સમયગાળો કેટલો લાગે છે એ પણ જાણીશું. એટલે અમારો આ વિડીયો તમને શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો અને આ વિડીયો પૂરો જોયા પછી જો તમારે પણ આ ટ્રેન વિશે પૂછવું હોય નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એના આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઇક નથી કર્યું તો નીચેથી અમારા આ વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી અમારા આ બધા વિડીયો એ તમને પહેલા જોવા મળે. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી અને આજે વાત કરીશું આપણે સુરતથી હરિદ્વાર માટે ચાલતી એવી ટ્રેનની. અને જો તમે પણ સુરત સિવાય ગુજરાતના અન્ય કોઈ શહેરથી હરિદ્વાર આવવા માંગો છો તો આ ટ્રેન એ ગુજરાતમાં વાપી, વલસાડ, બીલીમોરા, નવસારી, સુરત, કોસંબા, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, દેરોલ, ગોધરા જેવા શહેરોથી પણ તમને હરિદ્વાર માટે ચાલતી જોવા મળી હશે. તમે સુરત સિવાય કોઈ અન્ય શહેરથી આવો છો તો પણ તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી હરિદ્વાર આવી શકશો. અને વાત કરું આ ટ્રેનના નામની તો આ ટ્રેનનું નામ એ બાંદ્રા ટર્મિનલ હરિદ્વાર એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન આપણને એ મુંબઈથી ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન મુંબઈમાં બાંદ્રા ટર્મિનલથી ઉપડે છે એ પણ રાત્રે 12:20 જે બોરીવલી, વસઈ રોડ જેવા શહેરોથી પસાર થઈને આ ટ્રેન એ ગુજરાતમાં પહેલું સ્ટેશન એ વાપી આવતી હોય છે અને આ ટ્રેન એ વાપી રાત્રે 2:37 પહોંચે છે. વલસાડ રાત્રે 3:13 આવે છે. બીલીમોરા જંકશન આ ટ્રેન એ રાત્રે 3:32 જ આવતી હોય છે અને ત્યાંથી આ ટ્રેન આગળ નવસારી જંકશન રાત્રે 3:51, સુરત 4:28, કોસંબા 4:53, અંકલેશ્વર 5:12, ભરૂચ જંકશન 5:27 આવે છે અને આ ટ્રેન એ મિયાગામ સવારે 5:58 આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ વડોદરા જંકશન 6:23, સમાયા જંકશન સવારે 7:08 આવે છે. દેરોલ જંકશન આ ટ્રેન સવારે 7:33 આવે છે અને આ ટ્રેનનું એ ગુજરાતમાં છેલ્લું સ્ટેશન એ ગોધરા જંકશન રહેતું હોય છે. આ ટ્રેન એ ગોધરા સવારે 7:56 જ આવતી હોય છે. એટલે ટોટલ આ ટ્રેન એ ગુજરાતમાં આટલા વાગે આ સ્ટેશનો ઉપર આવતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સુરતથી આવો છો તો આ ટ્રેન એ સુરત સવારે 4:33 જ આવતી હોય છે અને આ ટ્રેન સુરતથી હરિદ્વાર સુધીમાં ટોટલ 1364 કિલોમીટરનું અંતર કાપતી હોય છે. અને આ અંતર કાપવામાં આ ટ્રેનને ટોટલ 1 દિવસ 5 કલાક 12 મિનિટ જેટલો સમયગાળો એ લાગતો હોય છે. અને વાત કરું આ ટ્રેનનો નંબર નહીં તો આ ટ્રેનનો નંબર એ 19,019 રહેતો હોય છે અને આ ટ્રેને તમને અહીંયા અઠવાડિયામાં રોજ ચાલતી જોવા મળી હશે, જેમાં તમે સફર કરીને આરામથી હરિદ્વાર આવી શકશો. અને આ ટ્રેન એ ટોટલ મુંબઈથી 1619 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ સુરતથી હરિદ્વાર સુધીમાં માત્ર ને માત્ર 1364 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 52 કિલોમીટર, આ ટ્રેનની મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની રહેતી હોય છે. અને જો તમે સુરત જેવા શહેરથી આ ટ્રેનમાં સફર કરીને હરિદ્વાર આવો છો તો વાત કરો આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું 575 રૂપિયા, 3 એસીનું ભાડું 1565 રૂપિયા અને 2 એસીનું ભાડું અહીંયા 2260 રૂપિયા જ રહેતું હોય છે. અને આ ટ્રેનમાં તમને અહીંયા ફર્સ્ટ એસી પણ જોવા મળે છે, તેનું ભાડું અહીંયા 3835 રૂપિયા જ રહેતું હોય છે. અને આ 4 કોઈ તમે જેવી કોઈ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી હરિદ્વાર આવી શકશો. અને જો તમે ગુજરાતમાં એવા વાપી જેવા શહેરથી હરિદ્વાર આવો છો તો આ ટ્રેનનું ભાડું એ વાપીથી સ્લીપર ક્લાસમાં 610 રૂપિયા, 3 એસીમાં 1635 રૂપિયા અને 2 એસીનું ભાડું અહીંયા 2365 રૂપિયા જ લાગતું હોય છે. અને આ ટ્રેનમાં તમને એક ફર્સ્ટ એસી પણ જોવા મળે છે, જેનું ભાડું એ વાપીથી હરિદ્વાર સુધીમાં 4015 રૂપિયા જ રહેતું હોય છે. અને તમે આટલા જ ભાડામાં આરામથી ગુજરાતથી કોઈ પણ શહેરથી સફર કરીને આરામથી સરળતાથી હરિદ્વાર આવી શકશો. કેમ કે 2024માં ઘણા બધા ભક્તો એ કેદારનાથ જવા માટે આ ટ્રેનનો યુઝ કરતા હોય છે, કેમ કે કેદારનાથ નજીક આવેલા સૌથી મોટા રેલવે સ્ટેશન આવે છે જે હરિદ્વાર જ રહેતું હોય છે. અને હરિદ્વારથી તમને ઘણી બધી ટ્રાન્સપોર્ટેશન બસ જેવી સુવિધાઓ મળી જાય છે, જેમાં તમે સફર કરીને આરામથી કેદારનાથ પણ આવી શકો છો. અને આ ટ્રેનની બીજી ખાસ વસ્તુ એ કે આ ટ્રેન તમને અહીંયા અઠવાડિયામાં રોજ ચાલતી જોવા મળી હશે, જેના કારણે તમે અઠવાડિયામાં ક્યારે પણ સફર કરીને આરામથી હરિદ્વાર આવી શકશો. અને આ ટ્રેન એ હરિદ્વાર આપણને સવારે 7:45 જ પહોંચાડતી હોય છે. કે તમે રાત્રે સફર કરીને આ ટ્રેનમાં હરિદ્વાર આવો છો તો આ ટ્રેન એ વહેલી સવારે જ આપણને
હરિદ્વાર પહોંચાડતી હોય છે. અને વાત કરવા ટ્રેન ઓફ કોચિસની તો આ ટ્રેનમાં એ જનરલ ક્લાસના ટોટલ 3 કોચ હોય છે. સ્લીપર ક્લાસના ટોટલ અહીંયા 8 કોચ હોય છે. 3 ટાયર એસીના ટોટલ અહીંયા 5 કોચ હોય છે. 2 ટાયર એસીના અહીંયા ટોટલ 2 કોચ જોવા મળતા હોય છે. અને ફર્સ્ટ ટાયર એસીનો અહીંયા ખાલી એક જ કોચ આ ટ્રેનમાં તમને જોવા મળતો હોય છે. અને આવી રીતે તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી હરિદ્વાર આવી શકશો. અને જો તમારે આ ટ્રેન વિશે મને કંઈ પૂછવું હોય તો નીચે મને કોમેન્ટમાં પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયોને છોડતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો હવે નીચેથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી અમારા આ વિડીયો તમને પહેલા જોવા મળે. અને આ વિડીયો તમારા એ મિત્રને શેર કરવાનું ના ભૂલતા જેની જોડે તમે આ હરિદ્વાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો. અને મળીએ જ આવા નવા વિડીયોમાં. હર હર મહાદેવ.